મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે ધોરણ 8ના ગણિતના બ્રિજ કોર્સની જે તમારી પાસે બુક છે તેનું આજે આપણે પ્રકરણ પ્રથમ એ આપણે ગણવા જઈ રહ્યા છીએ. તો ચાલો ગણતરી છે એ આપણે શરૂ કરીએ. હવે અહીં જે છે પ્રકરણ જે તમને આપેલું છે એ પ્રકરણ છે એ પ્રથમ પ્રકરણ છે, જે તમારા ગયા વર્ષનું જે પ્રકરણ છે તેનું જે એ પુનરાવર્તન છે. એક પછી એક મુદ્દાઓ છે એ સમજતા જઈએ અને જે પણ દાખલાઓ આવશે તે દાખલાઓ છે એ આપણે ગણતા જઈશું. ચાલો જોતા જઈએ. પ્રથમ તો કે આપણે અગાઉના ધોરણમાં પ્રાકૃતિક સંખ્યાઓ વિશે છે એ આપણે શીખી ગયા છીએ. હવે આ પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે? તો કે 1 થી શરૂ થઈને અનંત સુધીની, જેમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા શું છે? 1. આ સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે તેમજ ધન પૂર્ણાંક પણ કહે છે. આ સંખ્યાઓ અસંખ્ય હોય છે, ગણી ન શકાય એટલી સંખ્યાઓ છે હોય છે. ત્યારબાદ વાત આવે છે પૂર્ણ સંખ્યાઓની. તો કે જે પૂર્ણ સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યા છે, એમાં એક જો આપણે શૂન્ય ઉમેરી દઈએ તો શું બનશે? પૂર્ણ સંખ્યાઓ. જેમાં શૂન્ય છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે અને આ સંખ્યાઓ પણ કેવી છે? અસંખ્ય છે. હવે ત્યારબાદ વાત આવે છે ઋણ પૂર્ણાંકોની. ઋણ પૂર્ણાંકો, ઋણ 1, 2, 3 આવા જે પૂર્ણાંકો છે તેને શું કહેવાશે? ઋણ પૂર્ણાંકો કહેવાય છે અને તે પણ કેવા છે? અસંખ્ય છે. હવે સૌથી મોટો ઋણ પૂર્ણાંક શું છે? તો કે ઋણ 1 છે એ ઋણ પૂર્ણાંક છે. હવે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓની વાત કરી. હવે આ તમામ સંખ્યાઓ ધન પૂર્ણાંકો, કયા કયા? ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્યનો જે સમૂહ મળે તેને શું કહે છે? તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં શું આવે છે? તો કે પૂર્ણ સંખ્યાઓ આવે છે અને ઋણ સંખ્યાઓ આવે છે. અગાઉની આ પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ અનંત છે, તેથી પૂર્ણાંક સંખ્યાઓ પણ કેવી છે? એ અનંત છે. હવે આજે જાતે ગણીએનો જે વિભાગ છે તે વિભાગ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. પ્રથમ શું આપેલું છે કે નીચે આપેલા પદના વિરુદ્ધ પદો લખવાના છે. જો અહીં શું આપેલું છે? વજનમાં વધારો. તો અહીં આપણે એનું વિરુદ્ધ કરવું હોય તો શું મળશે? વજનમાં ઘટાડો એ આપણને વિરુદ્ધ મળશે. તમારે આ નોટબુકમાં આખે આખું લખવાનું છે. બીજું છે 30 કિલોમીટર દક્ષિણમાં, તો દક્ષિણનું વિરોધી શું મળશે? ઉત્તર મળશે. પછી છે 700 રૂપિયાનું નુકસાન, તો શું મળશે? અહીં ફાયદો મળશે. એટલે કે 700 રૂપિયાનો ફાયદો, જે તેનું વિરોધી વિધાન થશે. પછીનું છે દરિયાની સપાટીથી 1000 મીટર ઉપર, તો વિરોધી વિધાન કરવું હોય તો શું કરશું? તો કે ઉપરનું વિરોધી આપણે લખી દઈએ કે ભાઈ દરિયાની સપાટીથી 1000 મીટર નીચે. આ થયું પ્રથમ પેજ. હવે જોઈએ બીજું પેજ. બીજા પેજમાં શું આપેલું છે એ આપણે જોતા જઈએ. આપણે આપણને આપેલું છે કે પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખવાના છે. હવે થોડી વાર પહેલા જ આપણે જોયું કે ઋણ 1 છે એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. તો અહીં જે સંખ્યાઓ જે આપેલી છે તેને ચડતા ક્રમમાં જો લખવાની હોય તો પ્રથમ ઋણ નિશાનીવાળી મોટી સંખ્યા છે એ સૌથી નાની સંખ્યા થશે. એટલે કે
-7, ત્યારબાદ -4, ત્યારબાદ -3, ત્યારબાદ -2 અને 0 છે. આ છે ચડતો ક્રમ. બીજો દાખલો છે એમાં તો કે 4, 2, -3, 0 અને 1. ઋણ સંખ્યા હંમેશા સૌથી નાની આવશે. -3, ત્યારબાદ 0, ત્યારબાદ 1, 2 અને 4. અહીં તમામે તમામ ઋણ સંખ્યાઓ છે, તો જે સૌથી મોટી અંકમાં જે સૌથી મોટી હોય એ સૌથી નાની હશે, એટલે કે -18, ત્યારબાદ -13, ત્યારબાદ -12, -10 અને -9 થશે. પછી જે ચોથો દાખલો આપેલો છે એમાં પણ તમામ ઋણ સંખ્યાઓ છે, એટલે -29, -28 અને -27 મળશે. પછીનો જે પ્રશ્ન આપેલો છે તેમાં શું આપેલું છે કે ઋણ 20 થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે. તો ઋણ 20 થી મોટી, જો અહીં સંખ્યામાં એવી ભૂલ નહીં કરતા કે 20 થી મોટી 21, 22, અહીં નાની સંખ્યા આવશે. એટલે કે શું આવશે? -19, -18, -17, -16. આ તમે 0 સુધી છે એ લઈ જઈ શકશો. ત્યારબાદ -10 થી નાની 4 ઋણ પૂર્ણાંક. 10 થી નાની એટલે -11. જો નિશાની જો વધતા હશે તો જે છે એની કિંમત વધશે, પરંતુ નિશાની ઋણ હશે તો કિંમત ઘટશે. -11, -12, -10, -12 પછી અહીં આવશે 13. 10 નહીં આવે પરંતુ 13, -14, -10 થી નાની સંખ્યા. આ તમામે તમામ નાની સંખ્યાઓ છે. ત્યારબાદ સંખ્યાઓને આધારે જવાબ આપવાના છે. જો હવે સંખ્યા માટે તો કે તમને સંખ્યા રેખાથી પરિચિત છો. સંખ્યા રેખા એટલે ખરેખર શું છે? તો કે એ સીધી રેખા છે જેમાં સંખ્યાઓ છે આપેલી છે, જેમાં બરાબર વચ્ચે છે એ 0 છે. 0 ની ડાબી બાજુએ તમામ ઋણ સંખ્યાઓ છે અને જમણી બાજુએ તમામ ધન સંખ્યાઓ છે. હવે જો -2 ની જમણી બાજુ જવું છે. હવે -2 અહીં છે, જમણી બાજુ એટલે કઈ તરફ જઈએ? તો કે જ્યારે પણ સંખ્યા રેખા પર જમણી બાજુ જઈએ તો હંમેશા સરવાળો થશે. એટલે -2 છે એમાં 4 ઉમેરીશું. હવે જ્યારે પણ નિશાની અલગ હોય ત્યારે હંમેશા બાદબાકી થશે. એટલે 4 માંથી 2 જશે તો 2. અને જે મોટી જે સંખ્યા હશે, મોટી જે પણ સંખ્યા હશે એ સંખ્યા છે એની નિશાની આવશે, એટલે કે શું આવશે? 2 જવાબ આવશે. 1 ની ડાબી બાજુ. હવે જ્યારે પણ સંખ્યા રેખા પર ડાબી બાજુ જઈશું તો હંમેશા બાદબાકી થશે. એટલે કે અહીં શું થશે? બાદબાકી. 1 - 5, 5 માંથી 1 જશે તો 4. અહીં 5 છે એ આંકડાકીય રીતે મોટી સંખ્યા છે, જેની નિશાની શું આવે? આપણે ડાબી બાજુ જઈએ એટલે ઋણ આવશે, એટલે કે -4 આપણો જવાબ મળશે. હવે પછીનું છે કે -8 પર છે અને -13 પર જવું છે, તો કઈ દિશામાં જવું પડે? હવે જો અહીં આપણે સાદી સીધી જોઈએ વસ્તુ કે -8 અને -13 એ બંનેમાંથી મોટી સંખ્યા કઈ? હંમેશા મોટી સંખ્યા હંમેશા જમણી બાજુ આવશે. અહીં થોડી વાર પહેલા જોયું કે -8 અને -13 મોટી સંખ્યા શું આવશે? તો કે આ જે -8 છે એ મોટી સંખ્યા આવશે, તો એ હંમેશા કઈ બાજુ હશે? જમણી બાજુ. એટલે કે આપણે કઈ દિશામાં ચાલવું પડશે? તો કે આપણે ડાબી બાજુ છે અથવા તો ડાબી દિશામાં ચાલવું પડશે. ત્યારબાદ પૂર્ણાંકોના સરવાળા છે. હવે જો અહીં પણ જો સરવાળામાં એક વસ્તુ યાદ રાખવાની, સરવાળો કરતી વખતે હંમેશા કઈ બાજુ જવાનું છે? જમણી બાજુ. હવે આ તો બંને કેવા પૂર્ણાંકો છે? બંને ધન પૂર્ણાંકો છે, તો જમણી બાજુ. બંને જો ઋણ પૂર્ણાંક હોય
તો કઈ બાજુ ખસવાનું છે? તો આપણે ડાબી બાજુ ખસવાનું છે. બંને ધન હશે તો જમણી બાજુ, બંને ઋણ હશે તો ડાબી બાજુ. પછીનું પેજ જોઈએ આપણે. શું આપેલું છે? જાતે ગણીએના દાખલા આપણે કરવાના છે. અને આ જે તમારી નોટબુકમાં જે જાતે ગણીએ આપેલું છે તે જાતે ગણીએ તમારે તમારી નોટબુકમાં ગણવાનું છે. જો અત્યાર સુધી આપણે જોયું હતું કે બે ધન પૂર્ણાંકનો સરવાળો હોય તો જમણી બાજુ, બે ઋણ પૂર્ણાંક હોય તો ડાબી બાજુ. પરંતુ એક ધન અને એક ઋણ પૂર્ણાંક હોય તો જો અહીં ઉદાહરણમાં આપેલું છે કે 5 છે એ કેવા છે? તો કે 5 ધન પૂર્ણાંક છે અને 3 છે ઋણ પૂર્ણાંક છે. તો જો ધન પૂર્ણાંક મોટો હોય તો આપણે કઈ બાજુ જવાનું છે? આપણે ડાબી બાજુ જવાનું છે. અને જ્યારે ધન પૂર્ણાંક નાનો હોય ત્યારે જમણી બાજુ. આપણે દાખલા કરીશું ત્યારે આપણે એના વિશે બરાબર વ્યવસ્થિત છે આપણને ખ્યાલ આવી જશે. હવે આજે જાતે ગણીએ છે એ દાખલાઓ છે એ પણ આપણે જોઈએ. આપણે 5 દાખલાઓ કુલ આપેલા છે. આ દાખલાઓ છે એક પછી એક જોતા જઈએ. પ્રથમ આપેલું છે 5 + -11. હવે પ્રથમ તો આ રીતના તમારી જે નોટબુક છે તેમાં સંખ્યા રેખા દોરવાની છે. એ સંખ્યા રેખા દોરાઈ જાય ત્યારબાદ અહીં જે પ્રથમ અંક છે એ સંખ્યા રેખા પર શોધવાનો છે. અહીં આપેલો છે 5. હવે ઋણ પૂર્ણાંક છે -11. આપણે બાદ કરવાનો છે પરંતુ વત્તે ઓછે શું થશે? ઓછા. હવે જ્યારે બાદબાકી હશે ત્યારે હંમેશા આપણે કઈ બાજુ જવાનું છે? ડાબી બાજુ જવાનું છે. તો કઈ રીતે જઈશું? તો કે જેટલા બાદ કરવાના છે એટલા સ્ટેપ છે આપણે, અથવા તો એટલા પગલા છે, કૂદકા મારવાના છે. આપણે એક પછી એક છે એ કૂદકા મારવાના શરૂ કરીએ. 5 થી 4, 4 થી 3, 3 થી 2, 2 થી 1, 4 કૂદકા થયા. 5, 6, 7, 8 અને 9, 10 અને 11. શું થયું? તો કે અહીં જો આપણને જવાબ શું મળેલો છે? તો કે જે છેલ્લા કૂદકામાં જે આવશે તે આપણો જવાબ થશે. તો કે આ જવાબ શું થશે? ઋણ 6 છે એ આપણો જવાબ થઈ જશે. આ જવાબ છે એને આપણે અહીં છે એ લખી નાખીએ. 5 + -11. શું મળ્યો જવાબ આપણને મળશે ઋણ 6 છે એ જવાબ તરીકે મળશે. હવે એના પછીનો બીજો જોઈએ. -5 + 10. પ્રથમ તો સંખ્યા રેખા દોરવાની છે. સંખ્યા રેખામાં પ્રથમ જે સંખ્યા છે એ આપણે સંખ્યા રેખા પર શોધી લઈએ. પ્રથમ સંખ્યા શું છે? તો કે -5 છે. હવે આપણે સરવાળો કરવાનો છે. એક વસ્તુ હંમેશા સંખ્યા રેખા પર યાદ રાખજો કે જો સરવાળો કરવાનો હોય તો હંમેશા જમણી બાજુ જવાનું છે, અને બાદબાકી કરવાની હોય તો હંમેશા ડાબી બાજુ જવાનું છે. આપણે એક પછી એક અહીં પણ આપણે જે કૂદકા છે એ જોતા જઈએ. કેટલા કૂદકા મારવાના છે? જેટલા ઉમેરવાના છે એટલા. 10 ઉમેરવાના છે એટલે 10 કૂદકા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 કૂદકા થઈ ગયા આપણા. અહીં જે જવાબ મળશે, આ જવાબ શું મળ્યો આપણને? જવાબ મળશે અહીં આપણને 5. એટલે -5 + 10 એટલે જવાબમાં મળશે આપણને શું મળ્યો? જવાબ આપણને 5 છે એ જવાબ તરીકે મળી ગયો આપણને. અહીં આપણે આ જવાબ છે એ પણ અહીં નોંધી લઈએ. આપણે શું મળ્યો? આપણને +5 છે એ આપણને જવાબ છે એ મળી ગયો છે. પછીનો જોઈએ ત્રીજો. પ્રથમ તો સંખ્યા રેખા દોરવાની છે. 9 + -6. હવે જો એક વસ્તુ તો તમારે યાદ રાખવી પડશે કે વત્તે વત્તે વત્તા, આજે વાત કરું છું તે ગુણાકાર માટેની છે. વત્તે વત્તે વત્તા, ઓછે ઓછે પણ શું થશે? વત્તા. વત્તે ઓછે હંમેશા ઓછા થશે. પ્રથમ તો આપણે 9 છે એને શોધી લઈએ. આ રહ્યા 9.
હવે એમાંથી 6 બાદ કરવાના છે, એટલે કે આપણે અહીંથી કૂદકા મારવાના છે. આ રીતે આમ એક પછી એક છે કૂદકા છે મારતા જવાના છે. કેટલા કૂદકા મારવાના છે? 6 કૂદકા મારવાના છે આપણે. 1 2 3 4 5 અને 6 કૂદકા માર્યા છે આપણે. તો હવે જવાબ આપણને શું મળ્યો? તો કે જવાબ આપણને અહીં મળ્યો છે 3. આ જવાબ શું મળ્યો આપણને? 3. એટલે કે આ જે છે બે જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કઈ? તો કે જો સરવાળો કરવાનો હોય તો જમણી બાજુ અને જો બાદબાકી કરવાની હોય તો ડાબી બાજુ. એટલે 9 વત્તા ઓછા 6 એટલે જવાબમાં શું મળશે? અહીં 3 મળશે. હવે એના પછીનો જોઈએ. જો અહીં કુલ 3 સરવાળા અથવા તો 3 બાદબાકી છેલ્લા બે દાખલામાં આપેલા છે. થઈ શકશે? જોઈએ. પ્રથમ તો સંખ્યા રેખા. સંખ્યા રેખા પર પ્રથમ -1. હવે -1 વત્તે ઓછે 2 એટલે કે બાદબાકી કરવાની છે. બાદબાકીમાં કઈ બાજુ જવાનું છે? હંમેશા બાદબાકીમાં ડાબી બાજુ જવાનું છે. 1 2. હવે જે જવાબ આવ્યો છે એમાં પાછા -3 ઉમેરવાના છે, એટલે કે ફરીથી પાછા 3 સ્ટેપ છે. એ કઈ બાજુ જવાનું છે? આપણે ડાબી બાજુ જવાનું છે. તો આપણને જે જવાબ મળ્યો છે એ શું મળ્યો? આપણને -6 છે એ આપણને જવાબ મળ્યો છે. એ જવાબ છે એ પણ અહીં આપણે નોંધી લઈએ, બરાબર -6. હવે છેલ્લો 5મો દાખલો છે એ રહ્યો છે એ આપણે જોઈએ. અહીં ઋણ પૂર્ણાંક પણ છે અને ધન પૂર્ણાંક પણ છે. પ્રથમ -2 માં 8 ઉમેરવાના છે, એટલે કે 8 કૂદકા આપણે જમણી બાજુ મારીએ. 1 2 3 4 5 6 7 8. ત્યારબાદ એમાંથી 4 બાદ કરવાના છે. બાદ કરતી વખતે હંમેશા કઈ બાજુ જશું આપણે? હંમેશા ડાબી બાજુ, એટલે કે 1 2 3 4. આ થઈ ગયો આપણો જવાબ. આપણો જવાબ શું મળ્યો અહીં આપણને? તો કે અહીં જવાબ જે મળ્યું છે એ શું મળશે? તો કે એ મળશે આપણને 2 છે એ જવાબ મળશે આપણને. સમજાયું? સંખ્યા રેખા પર સરવાળો અને બાદબાકી છે. એમાં એક જ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે આપણે જે પણ કૂદકા મારીએ અથવા તો સરવાળો કરીશું તો સરવાળો હંમેશા શું થશે? તો કે સરવાળો હંમેશા જમણી બાજુ કરવાનો અને બાદબાકી હંમેશા ડાબી બાજુ થશે. પછીનો અત્યારે આપણે આ સરવાળો કર્યો. હવે પછીનો બીજો દાખલો છે કે ભાઈ સંખ્યા રેખાની મદદ અહીં આપણે લેવાની નથી. એના ઉપયોગ વગર સરવાળો કરવાનો છે. એક વસ્તુ યાદ રાખજો કે બંને સંખ્યાની નિશાની જો સરખી હોય તો બાદબાકી થશે. 11 માંથી 7 જાય તો 7 ને 3 10 ને 4 11, 4 મોટાની નિશાની આવશે. અહીં 18 માંથી 13 જશે તો શું વધશે? તો કે 5 વધશે. અહીં 19 માંથી 10 જશે તો શું વધશે? 9 મળશે. 52 માંથી 52 જશે તો 0. અહીં જો સરખી નિશાનીનો પ્રથમ સરવાળો કરીએ. 250 અને 300 માંથી 250 જશે તો શું મળશે આપણને? 50 જવાબ મળશે. અહીં 354 માંથી 137 બાદ કરવાના છે. જો અહીં બાદબાકી કરીએ આપણે તો 4 માંથી 7 જશે નહીં, એટલે કે અહીં દસકો લઈએ, એટલે કે 14 માંથી 7 જશે તો 7. 4 માંથી 3 જશે, 4 માંથી 3 જશે તો 1 અને 3 માંથી 1 જશે તો 2. અહીં આજે મોટો પૂર્ણાંક છે એટલે આપણે જવાબ શું મળશે? -217. અહીં પ્રથમ તમે કોઈ પણ બે ની બાદબાકી કરો અથવા તો સરવાળો કરો, બંને વસ્તુ સરખી છે. અહીં પ્રથમ આપણે સરવાળો જોઈએ. 9 ને 2 11 નો 1 વધી પડશે 1, 9 ને 1 10 ને 3 13 નો તગડો વધી પડશે 1, એટલે કે 312 માંથી આપણે 231 છે એ બાદ કરવાના છે. 312 ઋણ સંખ્યા છે, 2 માંથી 1 જશે તો 1, અહીં 10 કો લેશું, 10 ને 1 11,
10 માંથી 3 જશે તો 7 અને 1 8, એટલે કે આપણને અહીં જવાબ મળશે શું? -81. પછીનો આ જે દાખલો છે એમાં તો કે પ્રથમ બે ઋણ સંખ્યાઓ છે એનો સરવાળો 9 ને 7 16, પણ કેવા 16? -16. બાકીની સંખ્યા છે આપણે એમને એમ રાખીએ છીએ. સરવાળો પણ કરી શકાય, પરંતુ આપણે શું રાખીએ છીએ? એમને. આ 16 અને 16 ઉડી જાય તો શું વધશે? 4 મળશે આપણને. આ થયો આ પ્રશ્ન. હવે એના પછીનું પેજ જોઈએ. અહીં પણ જોતા જઈએ આપણે કે આ જે સંખ્યા રેખાની મદદ વગર આપણે જે સરવાળો કર્યો છે એ અહીં જોઈ લો. બંને રીતે સરવાળો બાદબાકી બંને કરી શકાશે. આપણે હવે પછી પાછા આગળ વધીએ આપણે આપણા પ્રકરણ તરફ. અહીં પેટર્ન ઓળખવાની છે કે પેટર્ન આપણને શું આપેલી છે. હવે જો આ રીતની પેટર્નો છે એ અગાઉના ધોરણમાં તમે શીખી ગયા છો. અહીં પેટર્નમાં શું જોવાનું છે તો કે ભાઈ પ્રથમ સંખ્યામાંથી બીજી સંખ્યા કઈ રીતે આવેલી છે. તો 7 માંથી જો હું 4 બાદ કરું તો મને શું મળશે? 3. 3 માંથી 4 બાદ કરીશું તો -1 મળશે. -5 છે. હવે અહીં શું કરીશું? -5 માંથી 4 બાદ કરીશું. 5 અને 4 સરખી નિશાની એટલે સરવાળો -9. અહીં ફરીથી પાછા -4. 9 ને 1 10 ને 3 13, -13. 13 માંથી ફરીથી પાછા -4 છે એ બાદ કરીશું તો 13 ને 4 17, -17. આ 17 છે એમાંથી ફરીથી પાછા 4 બાદ કરીશું એટલે 17 ને 4 21. પેટર્ન હંમેશા ઘણી બધી સહેલી હોય છે. હવે અહીં તો કે જો અહીં 2 ઉમેરાય છે, બરાબર ધ્યાનથી જુઓ એટલે તમામ બેકી સંખ્યાઓ છે. 2 4 6 8 તો અહીં શું આવશે? 10 12 14 અને 16 મળશે. અહીં તો કે 5 છે, 5 છે એ ઉમેરાય છે, -5 ઉમેરાય છે. 10 15 25 30 તો અહીં શું આવશે? -35 -40 -45 -50. અહીં તો કે 3 છે, 3 છે એ ઉમેરાય છે. તો બરાબર ધ્યાનથી જુઓ, 3 ઉમેરાય છે. 11 માંથી 3 જશે તો 8, 8 માંથી 3 જશે તો 5, 5 માંથી 2 જશે. 5 માંથી 5 માં 3 ઉમેરીશું તો 2. હવે 2 ઓછા 2 માં 3 ઉમેરીએ તો શું મળશે આપણને? 1 મળશે. 3 ઉમેરીશું તો 4 7, અહીં શું આવશે આપણને? 10 મળશે. આ જે છે એ તમારે તમારી નોટબુક છે એમાં તમારે આ જે વસ્તુ છે એ લખવાની છે. હવે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો જોતા જઈએ. હવે જો -10 + 3, અહીં સંખ્યા શું મળશે આપણને? તો કે આપણને મળશે -7. કેવી સંખ્યા છે? પૂર્ણાંક. 5 માંથી 3 જશે તો 2, તે પણ પૂર્ણાંક સંખ્યા. અહીં 75 માંથી 18 જશે તો જે મળશે જવાબ તે પણ કેવી હશે? પૂર્ણાંક સંખ્યા. અહીં 29 પણ પૂર્ણાંક સંખ્યા. 75 માંથી 10 જશે તો 65, 65 માંથી 8 જશે, 65 માંથી 8 જશે તો શું મળશે આપણને? અહીં પણ મળશે આપણને પૂર્ણાંક સંખ્યા. એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક માટે a + b કેવી છે? પૂર્ણાંક સંખ્યા. એ જ રીતે બાદબાકી માટે પણ છે. બાદબાકી પણ શું મળશે આપણને? પૂર્ણાંક સંખ્યા. ક્રમનો ગુણધર્મ પણ જળવાય છે. સરવાળો તમે કોઈ પણ ક્રમમાં કરશો તમને જવાબ સરખો મળશે. પરંતુ શું તે બાદબાકી માટે સાચું છે? કોઈ પણ ક્રમમાં બાદબાકી કરીશું તો બાદબાકી માટે સાચું છે? તો કે ના. જો સરવાળો છે બદલાતો નથી, એટલે કે સરવાળો સમક્રમી છે, બાદબાકી સમક્રમી નથી. આ પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરો અથવા બાદ કરો
તો શું મળશે? તો કે જવાબ છે સરખો મળશે, એટલે કે જૂથનો ગુણધર્મ ધરાવે છે. આ જે જૂથનો ગુણધર્મ છે આની ઉપર છે એ પ્રશ્નો આવે છે. એટલે કે આ A + B + C સરવાળા માટે છે. ફરીથી કહું છું, બાદબાકી માટે નહીં, પરંતુ શેના માટે છે? સરવાળા માટે. બાદબાકી માટે જૂથનો ગુણધર્મ નથી. હવે શૂન્ય એવી સંખ્યા છે એ જે કોઈ પણ સંખ્યામાં ઉમેરીશું તો એ સંખ્યાની કિંમત છે ફરતી નથી. એટલે કે શૂન્ય કેવી સંખ્યા છે? શૂન્ય સરવાળા માટે અથવા બાદબાકી માટે તટસ્થ સંખ્યા છે. ત્યાર પછી આગળ વધીએ આપણે. હવે અહીં ફરીથી પાછું છે, અહીં આપણે કરી લીધું છે 6 નંબરનું પેજ છે એ જે છે ત્યાં સુધી આપણે પહોંચી ગયા છે. અહીં આપણે ફરીથી પાછું છે એ જાતે ગણીએ છીએ, અને જે જાતે ગણીએ છીએ એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. -5 + -8. તો અહીં -8 છે તો બંને સરખું હોય તો અહીં શું આવશે? -5 આવશે. -53 માં શું ઉમેરીશું તો -53 વધે? તો કે આપણે શૂન્ય ઉમેરીશું. 35 માં કેટલા ઉમેરીશું તો -0 આવશે? તો કે 35 માં 35 ની વિરોધી સંખ્યા ઉમેરીશું, જે શું છે? -35. તો આપણને શૂન્ય જવાબ મળશે. -13 + 12. અહીં જો +5 છે તો અહીં શું કરીશું આપણે? વત્તા -5 કરીશું. -10 + 15 વત્તા -4 તો અહીં -4 મળશે. અહીં હવે પૂર્ણાંક સંખ્યાઓની જોડીઓ બનાવવાની છે. કેવી જોડીઓ બનાવવાની છે? કે જેનો સરવાળો ઋણ પૂર્ણાંક હોય. તો અહીં -1 વત્તા -2. શૂન્ય હોય તો કે -1 વત્તા 1. બંને પૂર્ણાંક કરતા નાનો પૂર્ણાંક હોય -1 -2. પૂર્ણાંક સંખ્યાની એવી જોડી લખવાની જેનો તફાવત ઋણ પૂર્ણાંક હોય. તફાવત કેવો હોવો જોઈએ? ઋણ પૂર્ણાંક. હવે જો એના માટે શું કરીશું તો કે -3 -1. આપણને -2 જવાબ મળશે, જે કેવી છે? ઋણ છે. શૂન્ય હોય તો કે -3 -0 આપણે જોઈએ છે. ઓછા શું લઈશું? 3. તફાવત લેવાનો છે, એટલે કે અહીં આપણે શૂન્ય તફાવત લેવાનો છે. પૂર્ણાંક એટલે કે +3 -3. બંને પૂર્ણાંક કરતા મોટી પૂર્ણાંક સંખ્યા હોય એટલે કે 2 + 4 શું મળે જવાબ આપણને? 6. આ સંખ્યા તમે ફેરવી શકશો. હવે અહીં તો કે સાદો ગુણાકાર કરવાનો છે. ગુણાકારમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે આપણે, કે વત્તે ઓછે ઓછા, ઓછે ઓછે વત્તા, અને વત્તે વત્તે તો વત્તા જ થાય છે. 19 × 6 19 6 કેટલા થશે? તો કે અહીં ગુણાકાર છે, આપણે એ ગુણાકાર કરી અને ગુણાકાર છે આપણે લખવાનો છે. બાકીના ગુણાકાર છે આપણે ફટાફટ કરતા જઈએ. 3 2 6 વત્તા 6. 31 × 100 31 100. 5 4 20 ઓછે વત્તે ઓછા. 8 4 32. 15 × 16 15 1 15 અને 15 6 90. 150 વત્તા 90 240. કેવા? ઓછા. 83 × 28. જો અહીં મેં ગુણાકાર કઈ રીતે કર્યો છે? 15 × 1 પેલા 15 1 15 એટલે કે 150 અને 15 6 કેટલા થશે? 90. બંનેનો સરવાળો -240. એ રીતે અહીં પણ આ બંને છે એ તમારા માટે રાખું છું. 6 5 30 ઓછે ઓછે વત્તા. આ જે છે તો કે આ રીતના બીજા પણ તમે પ્રેક્ટિસ કરી શકશો. હવે ગુણાકાર, તો કે ગુણાકાર છે એ પણ શું મળશે આપણને? પૂર્ણાંક સંખ્યા મળશે આપણને. પછીનું પેજ જોઈએ આપણે. ગુણાકાર, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પણ શું મળશે આપણને? પૂર્ણાંક સંખ્યા. એટલે કે આ જે વિધાન છે
કે ભાઈ તમામ પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. પૂર્ણાંક માટે તો કે ગુણાકાર તમે કોઈ પણ ક્રમમાં કરશો. આ તમામ ગુણાકાર છે એ જો એક બે ગુણાકાર તમારા માટે હું કરી દઉં છું. 15 ગુણ્યા 10 15 10 150. હવે 10 ગુણ્યા 15 કરીશું તો પણ શું જવાબ મળશે? 150. અહીં ગુણાકાર કરીને જવાબ લખી શકશો ને તમે? સાદો ગુણાકાર કરવાનો, બંનેનો જવાબ કેવો મળશે તમને? સરખો જ મળશે. એટલે કે ગુણાકાર પણ સરવાળાની જેમ સમક્રમી છે. હવે કોઈ પણ સંખ્યા છે એને શૂન્ય વડે ગુણીએ તો શું મળશે? તો કે શૂન્ય વડે કોઈ પણ સંખ્યાને, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને ગુણાકાર કરીશું તો જવાબ હંમેશા કેવો મળશે? શૂન્ય મળશે. એટલે કે પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર હંમેશા કેવો મળે? શૂન્ય મળશે. એટલે કે a ગુણ્યા શૂન્ય એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો એને શૂન્ય વડે ગુણીશું તો જવાબ શૂન્ય જ મળશે. પછીનું પેજ જોઈએ. ગુણાકાર છે, સરવાળા માટે તટસ્થ સંખ્યા શું જોઈ હતી આપણે? તો કે શૂન્ય. તો એ જ રીતે 1 છે એ શું છે? તો કે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. સરવાળા માટે જે રીતે આપણે જૂથનો ગુણધર્મ જોયેલો હતો કે કોઈ પણ 3 સંખ્યાને ગમે તે ક્રમમાં સરવાળો કરીશું છેલ્લો જવાબ સરખો આવશે. એ જ રીતે ગુણાકાર માટે પણ કોઈ પણ 3 સંખ્યાને કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરીશું તો એ ગુણાકાર કેવો મળશે? આપણને સમાન જ મળશે. ત્યારબાદ સરવાળો છે તેનું ગુણાકાર પર વિભાજન કરી શકાય છે. આ જે છે સરવાળો ગુણાકાર પર વિભાજન. એ જ રીતે બાદબાકી છે તેનું પણ ગુણાકાર પર વિભાજન થાય છે. ગુણાકાર પર સરવાળો, જો સરવાળા પર ગુણાકારનું વિભાજન થાય છે, ગુણાકાર પર સરવાળાનું વિભાજન થતું નથી. આ વસ્તુ યાદ રાખવાની છે. પછી જોઈએ ફરીથી છે એ પાછું આપણે જાતે ગણીએ. આ જાતે ગણીએ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. આપણે જાતે ગણીના દાખલા છે એ જોતા જઈએ. આપણે અહીં આપણે જોયેલા હતા, હવે જાતે ગણીએ. એક પછી એક દાખલા જોતા જઈએ. 26 ગુણ્યા -48 વત્તા -48 ગુણ્યા 36. હવે અહીં આપણે સરવાળાનું ગુણાકાર પર વિભાજન છે કરી નાખીએ. એટલે કે -48 બહાર લઈ લઈએ તો 26 વત્તા -36. 26 અને 36 નિશાની અલગ એટલે બાદબાકી. -10 મળશે આપણને. -48 ગુણ્યા -10 48 ગુણ્યા 10 480 ઓછે ઓછે વત્તા. જવાબ થઈ ગયો. બીજો જોઈએ આપણે. હવે જો અહીં એક વસ્તુ બરાબર ધ્યાન રાખવાની છે કે અહીં જે આપણે જૂથનો ગુણધર્મ ઉપયોગ કરીશું. આપણે જૂથના ગુણધર્મમાં જો અહીં 8 છે અને 125 છે. 8 છે અને 125. આપણને ખ્યાલ છે કે 125 છે એને જો આપણે 8 વડે ગુણીએ તો 1000 આવે. એટલે કે 53 ને અલગ રાખી દઈએ. 8 ગુણ્યા 125 125 ઋણ છે એટલે કે 53 ગુણ્યા 1000 એટલે કે ઓછા 53,000 છે એ આપણને જવાબ મળે. આ થયો બીજો. હવે જોઈએ આપણે ત્રીજો. આપણે ફટાફટ જોતા જઈએ. આપણે -17 ગુણ્યા -29. હવે -29 ને આપણે -30 વત્તા 1 તરીકે લખી શકીએ અને ત્યારબાદ છે એ સાદુરૂપ આપીશું. 17 તેરી 51 અને 17 તેરી 51 ને 17 એક 17. 510 માંથી 17, 510 માંથી 10 જશે તો 500 અને 500 માંથી 7 જશે તો 493. ચોથો પણ જોઈએ. 7 ગુણ્યા 50 - 2 એટલે કે 7 ગુણ્યા 50 વત્તા 7 ગુણ્યા -2. 7 5 35 અને 7 2 14. 350 માંથી 10 જશે તો 340. 340 માંથી 4 જશે તો 336. પાંચમો પણ જોઈએ આપણે. 15. અહીં પણ જો અહીં આપણે જૂથનો ગુણધર્મ ઉપયોગ કરીશું. 25 અને 4 છે એને સાથે સાથે મૂકી દઈએ અને 15 અને 10 ને પણ સાથે સાથે મૂકી દઈએ. એટલે 25 ચોકુ 100 અને 15 10 150. એટલે કે આપણને -15,000 છે એ જવાબ મળે. આપણે
જાતે ગણીએના દાખલાઓ છે એ ગણીએ છીએ. બીજો દાખલો છે, બીજામાં શું આપેલું છે તો કે આ જે ગુણધર્મ છે, જે વિભાજનનો ગુણધર્મ, એ સાચો છે કે નહીં આપણે ચકાસવાનું છે. એટલે કે આપણે બરાબરની ડાબી બાજુ વાળો ભાગ છે લઈ લેશું, તેનું સાદુરૂપ આપીશું. એ જ રીતે જમણી બાજુનું પણ સાદુરૂપ આપીશું. બંનેનો જવાબ જો સરખો આવશે તો એનો મતલબ એમ કે આપેલું વિધાન છે કેવું છે, સાચું છે. જો અહીં ડાબી બાજુ શું મળ્યું આપણને 72, જમણી બાજુ શું મળશે જોતા જઈએ આપણે, શું મળ્યું 72. એનો મતલબ ડાબી બાજુ ને જમણી બાજુ બંને સરખા છે. એ જ રીતે બીજું જોઈએ આપણે. અહીં પણ ડાબી બાજુ અને જમણી બાજુના આપણે ઉકેલ લેવાના છે. બંને સરખા આવે તો એનો મતલબ એમ થયો કે આપેલા વિધાનો છે કેવા છે, સાચા છે. ત્રીજો પ્રશ્ન છે, વર્ગ કસોટી પત્રમાં કુલ 10 પ્રશ્નો છે. આપણે પેલા જોઈએ ત્રીજો પ્રશ્ન છે ને અહીં, હા, કુલ 10 પ્રશ્નો છે. હવે આ જે 10 પ્રશ્નો છે એમાંથી દરેક સાચા જવાબના 5 ગુણ, ખોટા જવાબના ઓછા 2 ગુણ, અને જવાબ ન લખે તો એક પણ ગુણ મળતો નથી. મોહને 4 સાચા જવાબ લખ્યા, 6 ખોટા જવાબ, એટલે કેટલા ગુણ મળે તો કે જો 4 સાચાના 5 4 20 અને 6 ખોટાના 6 2 12. 20 માંથી 12 જશે તો મોહનને કેટલા ગુણ મળશે, 8. રેશમાએ 5 સાચા જવાબ અને 5 ખોટા જવાબ લખ્યા છે. કેટલા ગુણ મળ્યા હશે? તમે કહેશો કે 0 ગુણ. બરાબર જોઈએ, જો આપણે 0 ગુણ નહીં મળે. 5 ગુણ્યા 5 25 અને 5 ગુણ્યા 2 10. 25 માંથી 10 જશે તો કેટલા મળે તો કે રેશમાને 15 ગુણ મળ્યા હશે. પછીનો છે, હિના 7 જવાબ લખે, 2 સાચા અને 5 ખોટા. સાચાના કેટલા માર્ક 5, ખોટાના ઓછા 2. 5 2 10, 2 5 10. 10 માંથી 10 જશે તો હિનાને કેટલા માર્ક મળશે, 0 માર્ક મળશે. આ જાતે ગણીએના ત્રણેય દાખલાઓ થઈ ગયા. હવે પૂર્ણાંકોનો ભાગાકાર છે. ભાગાકાર શું છે તો કે ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે. જો અહીં ઉદાહરણો આપેલા છે એ રીતે નીચે છે તમે એ લખી શકશો. અહીં એક છે એ તમને લખી આપું કે 8 9 72. ત્યારબાદ શું કરવાનું છે કે આ જે જવાબ જે આવ્યો છે એ 72 ભાગ્યા પહેલી સંખ્યા, કોઈ પણ એક સંખ્યા લેવાની છે. શું લેશું, -8 બરાબર શું મળશે અહીં, -9. ત્યારબાદ આ 8 અને 9 છે એ બંનેને સ્થાન ફેરવી નાખવાના છે. લખી શકશો ને? એટલે કે a ભાગ્યા -b બરાબર -a ભાગ્યા b મળશે આપણને. પછીનો અને છેલ્લું પેજ છે એ આપણે જોઈએ. ફરીથી આજે જાતે ગણીએના દાખલાઓ છે એ તમે તમારી નોટબુકમાં લખવાના છે. હવે -30 ભાગ્યા 10 એટલે શું મળશે આપણને, -3. 36 ભાગ્યા 9, 9 4 36, ઓછે ઓછે વત્તા. 10 5 50, પરંતુ એક સંખ્યા ઋણ છે એટલે જવાબ શું આવશે, ઋણ. 0 ભાગ્યા -12 શું મળશે આપણને, 0. હવે 36 ભાગ્યા 12 એટલે કે 12 3 36 ભાગ્યા 3 એટલે શું મળે આપણને, -1. આ કિંમતો છે એ આપણે ચકાસીએ. આપણે એ અહીં આપણે જોતા જઈએ. અહીં આ કિંમતો છે. અહીં પણ ડાબી અને જમણી બાજુ છે આપણે કરવાનું છે. બરાબર જોતા જાઓ. ડાબી બાજુ શું જવાબ મળ્યો આપણને, -6. જમણી બાજુ શું મળશે, ગણતરી કરતા જઈએ આપણે, 3 મળ્યું. એનો મતલબ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી. બીજો જોઈએ, બીજામાં શું મળશે તો કે ડાબી બાજુ -5 મળ્યા, જમણી બાજુ -20. એટલે કે ડાબી અને જમણી બાજુ છે એ સરખી નથી. અહીં આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ખાલી જગ્યા પણ આપણે ફટાફટ છે પૂરી દઈએ. 369 ને કેના વડે ભાગીશું તો 369 મળે તો કે 1 વડે.
-75 ને કોના વડે ભાગીશું તો -1 મળે? તો કે +75. -206 ને કેના વડે ભાગીશું તો 1 મળે? તો કે જે સંખ્યા છે તેના વડે જ ભાગીએ આપણે. -87 મળે છે અહીં આપણને, એટલે કે અહીં આપણે શું લેશું આપણે? -87. અહીં તો કે જો ઋણ જવાબ મળે છે એટલે અહીં 12 તો આવશે જ, પણ કેવા 12 આવશે? એ ઋણ 12 છે એ આપણને મળશે. આ વિડીયો છે એ ઘણો બધો લાંબો થઈ ગયો છે, પરંતુ બરાબર ધ્યાનથી જોજો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મેથ્સ સાયન્સ કોર્નરને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.